નમસ્તે મિત્રો, હું છું જેમિસ સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. મિત્રો 90% લોકોને નથી ખબર હોતી કે ઓઇલ ચેક કરવાની સાચી રીત શું છે. તો મિત્રો, ઓઇલ ચેક કરવાની સાચી રીતમાં આપણી ગાડી જે છે એકદમ સ્ટેબલ રહેવી જોઈએ, નહીં કે ક્રોસમાં હોય છે. જો ક્રોસમાં છે તો ઓઇલ ચેક કરવાનું પરફેક્ટ માપ નહીં મળે. અને બીજો પોઈન્ટ એ છે કે તમે ગાડીને ડ્રાઈવ કરીને આવ્યા છો અને એન્જિન, તમારી ગાડીનું એન્જિન ગરમ છે અને તમે ચેક કરશો તો તમને પરફેક્ટ રિઝલ્ટ નહીં મળે. તો આપણી સાથે આજે સ્ટુડન્ટમાં છે લલિતભાઈ. તો આપણે લલિતભાઈને સમજાવીએ કે ઓઇલ ચેક કઈ રીતે કરવું. ચાલો લલિતભાઈ, કોઈ પણ ગાડી હોય એની અંદર યલો કલર અથવા તો કેસરી કલરનું આવું ઓપ્શન હોય છે. આને બહાર કાઢો ખેંચીને. મિત્રો, તો આ મેજર ટેપને તમારે એક વખત આવી રીતે ક્લીન સાફ કરી નાખવાની છે. સાફ કર્યા બાદ આવી રીતે પાછી એડ કરવાની છે. એડ કરી અને પછી બહાર કાઢશો એટલે આમાં પરફેક્ટ માપ આવશે. જુઓ, અહીંયા છે ઓછામાં ઓછું માપ અહીંયા છે, આનાથી નીચે નહીં હોવું જોઈએ અને વધુમાં વધુ અહીંયા છે, આનાથી ઉપર નહીં હોવું જોઈએ. જો આનાથી ઉપર હશે તો પણ ખરાબ છે અને આનાથી નીચે હશે તો પણ ખરાબ છે. જો મિત્રો, તમારું આ પોઈન્ટથી નીચે ઓઇલ હશે તો તમારે ઓઇલ એડ કરવું હોય તો આ જગ્યા ઉપરથી તમે ઓઇલ એડ કરી શકો છો. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.